નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2ની અંદર પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2માં આપેલ તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 આપેલો છે, નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. જેમાં પહેલો નંબર છે 4 અને 7p. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલું સ્ટેપ આપણે એવું લખીશું 4 ગુણ્યા 7p. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હંમેશા સંખ્યાઓનો ગુણાકાર આપણે પહેલા કરીશું. તો સંખ્યા કઈ છે? 4 અને 7. તો 7 ચોક 28. હવે પી તો એકલો છે તો આપણે પાછળ એને જોઈન્ટ મૂકી દઈશું. તો આનો જવાબ આવશે 28p. ત્યારબાદ હવે દાખલા નંબર 2 જોઈએ, -4p અને 7p. તો સૌથી પહેલા -4p ગુણ્યા 7p. આપણે શું જોયું? સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર એટલે 7 ચોક 28, પરંતુ આગળ કેવા છે? માઇનસ, તો આવશે માઇનસ. હવે પી ગુણ્યા પી કરવાનું છે. તો પી કેટલી વખત છે? 2 વખત. તો જ્યારે સરવાળામાં 2 વખત પી આવતો તો આપણે 2p લખતા, પરંતુ જ્યારે ગુણાકારમાં પી ગુણ્યા પી કરવાનું હોય તો 2 લખીશું, પણ 2 ક્યાં લખીશું? પીની ઘાતમાં, એટલે કે આટલે આવશે પીની 2 ઘાત. ગુણાકારમાં જ્યારે લખીએ ત્યારે તે સંખ્યા ક્યાં આવશે? ઘાતમાં આવશે અને સરવાળામાં આગળ આવશે. ચલો ત્યારબાદ આટલે લખીશું -4p ગુણ્યા 7pq. ચલો તો 7 ચોક તો -28 તો તમને ખબર પડી ગઈ. હવે p ગુણ્યા p થાય, પછી p ગુણ્યા q ના થાય. તો p ગુણ્યા p કરીએ તો શું જવાબ આવશે? p². અને q એકલો છે તો q ને એમને એમ આપણે લખી દઈશું. ત્યારબાદ ચોથો દાખલો છે 4p3 ગુણ્યા -3p. ચલો સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર 4 તરી -12. હવે આ p છે, આ p નો ઘન છે, તો 3 ને 1 કેટલા થાય? 4. પણ 4 લખવાના ક્યાં? ઘાતમાં લખવાના. તો આ થઈ જશે આનો ગુણાકારનો જવાબ. અને છેલ્લો દાખલો છે 4p ગુણ્યા 0. હવે 0 વડે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો જવાબ હંમેશા શું આવશે? 0 જ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જુઓ, લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. એનો મતલબ આ જે આપણને બહુપદી આપેલી છે તેમાં પહેલી બહુપદીને આપણે લંબાઈ અને બીજી બહુપદીને પહોળાઈ ગણવાની છે અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. હવે આમાં કિંમત મૂકી દઈએ. લંબાઈ લેવાની છે આપણે p અને પહોળાઈ લેવાની છે q. હવે p ગુણ્યા q તો જવાબ શું મળશે? pq. આ જે ગુણાકારની નિશાની છે એ આપણે આટલે લખીશું નહીં, એટલે જવાબ આવશે pq. હવે આ છે ક્ષેત્રફળ, તો પાછળ એકમ તો લખવો પડે ને. હવે આમાં આપણને એકમનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, તો આપણે શું લખી દઈશું? ચોરસ એકમ. શું લખી દઈશું? ચોરસ એકમ. આ વસ્તુ તમારે ખાસ લખવાની રહેશે. ત્યારબાદ તેમાં બીજો દાખલો છે 10m અને 5n. તો આપણે સૌથી પહેલા સૂત્ર લખી દઈશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. ચલો હવે કિંમત મૂકીએ. લંબાઈ લેવાની છે 10m ગુણ્યા પહોળાઈ છે 5n. આપણે હમણાં જ આવા ગુણાકાર શીખી ગયા. સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર, તો 10 ગુણ્યા 5 આપણને મળશે 50. હવે m ગુણ્યા n તો ડાયરેક્ટ લખી દેવાના m n, અને પાછળ ચોરસ એકમ લખવાનું ભૂલવાનું નથી. દાખલા નંબર 3 જોઈએ, જેમાં સૌથી પહેલા આપણે શું લખી દઈશું? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. હવે અંદર કિંમત મૂકી દઈએ. જે પહેલી બહુપદી છે તેને લંબાઈ ગણીએ તો 20x² ગુણાકારમાં 5y². ચલો સૌથી પહેલા
સંખ્યાનો ગુણાકાર 20 50 100. હવે x સ્ક્વેર ગુણ્યા y સ્ક્વેર તો ડાયરેક્ટ આપણે લખી દઈએ x સ્ક્વેર y સ્ક્વેર અને પાછળ ચોરસ એકમ. તો આ થઈ જશે આપણો જવાબ. તેના પછી દાખલા નંબર 4 જોઈએ. 4x અને 3x સ્ક્વેર. તો સૌથી પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. ચલો લંબાઈ કેટલી લેવાની છે વિદ્યાર્થી મિત્રો? 4x અને પહોળાઈ 3x સ્ક્વેર. તો 4 તરી 12 પહેલા લખી દેવાના. હવે આ દાખલામાં જુઓ x અને x સ્ક્વેરનો ગુણાકાર છે તો આ ગુણાકાર આપણે કરી શકીશું. આ એક વખત x છે અને આ 2 વખત x છે એવું માની લો. તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 3 વખત. પરંતુ 3 વખત છે પણ એ ક્યાં લખવાના? ઘાતમાં લખવાના. ક્યાં લખવાના? ઘાતમાં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને પાછળ લખી દેવાનું ચોરસ એકમ. ત્યારબાદ છેલ્લો દાખલો છે 3mn અને 4np. તો સૌથી પહેલા આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો હવે લંબાઈ લેવાની છે 3mn ગુણ્યા 4np. ચલો સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર 3 ચોક 12 થશે. ચલો m છે બીજો એકે નથી તો m નો m. હવે n છે તો આ છે 2 વખત n છે તો n ની 2 ઘાત અને p છે એકલો તો પાછળ આવી જશે p. ચલો એકમ લખાવો ચોરસ એકમ. તો આ થઈ જશે આનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2 ના તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.